ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ગોળવાળી ચા કેવી રીતે બનાવવી એ જોઈશું. આ રીતે જો તમે ચા બનાવશો તો ગોળનો ઉપયોગ કરેલી ચા પણ ક્યારેય પાતળી પણ નહીં થાય અને ફાટશે પણ નહીં. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ગોળવાળી ચા બનાવવા માટે આપણે 1 કપ પાણી અને 1 કપ દૂધ લેવાનું છે. અહીંયા મેં દૂધ અને પાણી બંનેની ક્વોન્ટિટી ઇક્વલ રાખી છે. તમારે પાણી થોડું વધારે લેવું હોય તો પણ લઈ શકો છો, પણ આ રીતે જો ચા બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તો હવે જે પાણી લીધું છે એને ઉકળવા માટે મૂકવાનું છે. તો આપણે 2 કપ ચા બનાવવાની છે, તો આટલા માપમાં 2 ચમચી ચાની ભૂકી ઉમેરી દેવાની. તમે જે પણ ચા ઘરમાં વાપરતા હોય એ લઈ શકો છો. અને ચા કેવી મીડિયમ કે પછી સ્ટ્રોંગ છે એ પ્રમાણે તમે ચાની ભૂકી ઓછી વધતી કરી શકો છો. હવે ચાનું પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે 2 ઇલાયચી અને થોડું આદું લઈને એને અધકચરું વાટી લેવાનું છે. તો આ રીતે આને અધકચરું વાટી લેવાનું છે. તો ચાનું પાણી લગભગ 2 મિનિટ ઉકળી જાય એટલે જે આદું અને ઇલાયચી આપણે વાટીને રાખ્યું છે એ આમાં ઉમેરી દેવાનું. અને હવે આને 1 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. 1 મિનિટ પછી જે દૂધ આપણે લીધું છે એ આમાં ઉમેરી દેવાનું. અને હવે મીડિયમ ગેસ ઉપર ચાને લગભગ 2 થી 3 મિનિટ માટે ઉકાળવાની છે. વચ્ચે વચ્ચે ચાને હલાવતા રહેવાનું છે. તો લગભગ 2 થી 3 મિનિટ પછી હવે ચા સરસ રીતે ઉકળી ગઈ છે. હવે ગેસ બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કરીને આમાં 2 ચમચી ગોળનો ભૂકો ઉમેરવાનો. ફરીથી ગેસ ચાલુ કરવાની જરૂર નથી, બંધ ગેસ ઉપર જ આને મિક્સ કરી દેવાનું છે. ચા એકદમ ગરમ હોય એટલે જે ગોળનો ભૂકો આપણે ઉમેર્યો છે એ 10 થી 20 સેકન્ડમાં આમાં સરસ રીતે ઓગળી જશે. અને આ રીતે જો તમે ચા બનાવશો તો ચા બિલકુલ ફાટશે પણ નહીં અને પાતળી પણ નહીં થાય. સાથે જ આનો સ્વાદ પણ સરસ લાગશે. તો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે. ગરમા ગરમ ચાને ગાળીને એક કપમાં લઈ લેવાની છે.